दिवाली और बिहार चुनावों के मद्देनजर सूरत के उधना रेलवे स्टेशन पर यात्रियों की भारी भीड़ उमड़ी है। उत्तर भारत जाने वाली ट्रेनों में यात्रियों की लंबी कतारें प्लेटफॉर्म से बाहर तक दिखाई दे रही है। इस अभूतपूर्व भीड़ को नियंत्रित करने और किसी अप्रिय घटना को रोकने के लिए सूरत पुलिस ने पहली बार ड्रोन सर्विलेंस सिस्टम शुरू किया है। पुलिस के मुताबिक दिवाली, छठ पूजा और बिहार चुनावों के चलते लाखों लोग उत्तर भारत के लिए रवाना हो रहे हैं, जिससे स्टेशन पर सैलाब जैसा दृश्य देखने को मिल रहा है। यात्रियों की सुविधा के लिए पुलिस ने ड्रोन, वॉकी टॉकी और अन्य तकनीकी उपकरणों की मदद से स्टेशन परिसर की निगरानी शुरू की है। पिछले वर्ष एक ही दिन में करीब 60,000 यात्री उधना स्टेशन पर पहुंचे थे। वहीं इस बार भीड़ को देखते हुए सुरक्षा व्यवस्था और सख्त निगरानी की गई है। लास्ट टाइम જે કેઓસ સિચ્યુએશન થઈ હતી કે ફરીથી ના થાય તેના માટે અત્યારે સુરત સિટી પોલીસ દ્વારા એક સિસ્ટમેટિકલી વ્યવસ્થા ડેવલપ કરવામાં આવી છે। આ ડ્રોન, વોકી ટોકી જેવા અત્યાધુનિક સાધનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે, જેથી બાજ નજર રાખી શકવામાં આવે અને કોમ્યુનિકેશન ગેપ ના રહે। પ્લેટફોર્મ નંબર 6 પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેના કારણે ભીડ મોટાભાગની અહીં આવી રહી છે। તો તેને કેઓસ ન થાય તેના માટે સૌપ્રથમ તો અહીંયા યાર્ડમાં લાઇનબદ્ધ બેસાડવામાં આવે છે અને ત્યારબાદ વારાફરતી તેઓને એક લાઇનસર રેલવે સ્ટેશનની અંદર મોકલવામાં આવે છે કે જેથી ભાગદોડ બી ના થાય અને કોઈ પેનિકની સિચ્યુએશન ના થાય। ત્યારે સૌથી પ્રથમ તો કે લાઇનબદ્ધ મોકલવામાં આવે છે તે કોઈ પણ પ્રકારની એ લોકોને સંતોષ છે કે એ લોકો જે પહેલા આવે છે તેઓ પહેલા અંદર જઈ પણ શકે છે અને અહીં કોઈ પણ પ્રકારની ટોયલેટની, પાણીની સેવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી તે લોકો વહેલા પણ આવીને બેસે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી।